સૂર્યનારાયણ વ્રત. સૂર્યનારાયણનું વ્રત કરવાથી થતા લાભ. આ વ્રત કોઈ પણ મનુષ્ય હૃદયથી પૂરી શ્રદ્ધા રાખીને કરી શકે છે. આ વ્રત પૂરી શ્રદ્ધાથી કરવામાં આવે તો તેનો દરેક મનોરથ પૂર્ણ થાય છે. સૂર્યનારાયણનું વ્રત કરવાથી શરીરનું સ્વાસ્થ્ય સારું રહે છે, મન પવિત્ર બને છે, મોઢાનું તેજ વધે છે, શરીરમાં ઉર્જા મળે છે અને આંખોની જ્યોતિ વધે છે. સૂર્યનારાયણ વ્રતના લાભ જાણ્યા પછી હવે આપણે સૂર્યનારાયણ વ્રતની વિધિ જાણીએ. આ વ્રત કારતક સુદ છઠ કે મહાસુદ સાતમથી શરૂ કરી શકાય છે. મહા મહિનાથી શરૂ કરો તો તેનું મહાફળ મળે છે. એમ ન થઈ શકે તો કોઈ પણ રવિવારથી આ વ્રત શરૂ કરી શકાય છે. વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી સૂર્યનારાયણના જાપ સાથે સ્નાન કરવું અને ઉગતા સૂર્યને દંડવત પ્રણામ કરવા અને વ્રતનો સંકલ્પ કરવો. આ વ્રત 6 મહિના સુધી કરવું. વ્રત પૂરું થાય એટલે યથાશક્તિ બ્રહ્મભોજન કરાવવું, દાન દક્ષિણા આપવી, ભગવાન સૂર્યનારાયણની વાર્તા સાંભળવી અને મનમાં સૂર્યનારાયણ ભગવાનના જાપ કરવા. વ્રત કરનારે પવિત્રતા જાળવવી અને જમવામાં ફક્ત એક વખત ખીર જ જમવી. જો પૂરી શ્રદ્ધાથી આ વ્રત કરવામાં આવે તો નિસંતાનને સંતાનની પ્રાપ્તિ થાય છે, કુટુંબમાં મનમેળ રહે છે, કુંડળીમાં રહેલ નબળો સૂર્ય એ બળવાન થાય છે અને 84 લાખ ફેરામાંથી મુક્તિ મળે છે. જય સૂર્યનારાયણ.